નમસ્કાર દર્શક મિત્રો, જનરપણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા હાલોર હાઈવે પર ₹78,24,000નો દારૂનો મુદ્દામાલ ઝડપાયો। પ્લાસ્ટિકના રોલની આડમાં બંધ બોડીના ગાડીમાં ભરી લઈ જવાતો ભારતીય બનાવટી વિદેશી દારૂની બોટલના 44,810, કિંમત ₹68,14,400નો પ્રોહી મુદ્દામાલ કબજે કરવાની કાર્યવાહી લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી હતી। ગઈકાલ રાત્રિએ એલસીબી તથા એલસીબી ટીમ જરોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં હાઈવે ઉપર પ્રોહીની હેરાફેરી અંગે વોચ તથા પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન એલસીબી ટીમને ચોક્કસ બાતમી હકીકત મળેલ કે બંધ બોડી અશોક લેલન ગાડી નંબર WB25K8575માં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરીને વડોદરાથી હાલોલ તરફ જનાર છે। જે આધારે એલસીબી ટીમ આસોજ ગામની સીમમાં જોડ કંપની આગળ રોડ ઉપર વડોદરાથી હાલોલ તરફ જતી ટ્રક ઉપર બાતમીવાળી બંધ બોડી અશોક લેલન ગાડીની વોચમાં ગોઠવાઈ હતી। દરમિયાન બાતમીવાળી ગાડી આવતા તેને કોર્ડન કરી ઝડપી પાડી। ગાડીમાં ડ્રાઈવર એકલો જ હોય, જેને નીચે ઉતારી નામઠામ પૂછતા તે નાસિર ઇબ્રાહિમ મંસૂરી રહે 14 ગ્રીન પાર્ક ધાર ઓફ ઇન્દોર મધ્યપ્રદેશ હોવાનું જણાવતા ગાડીમાં તપાસ કરતા પેકિંગ કરવાના પ્લાસ્ટિકના રોલની આડમાં વિદેશી દારૂ ભરેલી હોવાનું જણાઈ આવ્યું હતું। જે બહાર કાઢી ગણતરી કરતા જુદા જુદા માર્કોની બનાવટી વિદેશી દારૂ બિયર પેટીઓ નંગ 1139, જેમાં બોટલ નંગ 44,810, કિંમત ₹68,14,400, મોબાઈલ ફોન નંબર 1 કિંમત ₹5,000, રોકડ ₹5,000 તથા ગાડી કિંમત 10 લાખ વગેરે મળી કુલ ₹78,24,400નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે। પકડાયેલ ડ્રાઈવર વ્યક્તિને ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો કોની પાસેથી ક્યાંથી ભરી લાવેલ છે અને કોને કઈ જગ્યા આપવાનો હતો તે બાબતે પૂછપરછ કરતા જાવેદ રહે ઇન્દોર નામના વ્યક્તિ ઇન્દોર હાઈવે ઉપરથી ઉપરયુક્ત બંધ બોડી અશોક લેલન ગાડીમાં પેકિંગ કરવાના પ્લાસ્ટિકના રોલની આડમાં વિદેશી દારૂની પેટીઓ ભરેલી ગાડી આપી હતી અને ગુજરાતના સુરત ખાતે પહોંચી ફોન કરવા જણાવેલ હતું। ડ્રાઈવર સુરત પહોંચી ફોન કરતાં હાલોલ ખાતે ગાડી લઈને જવા જણાવેલ પકડાવેલ ડ્રાઈવર વ્યક્તિ તેમજ વિદેશી દારૂનો જથ્થો સપ્લાય કરનાર ઉપરયુક્ત વ્યક્તિ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી જરોદ પોલીસ સ્ટેશનમાં પ્રોહી ગણપાત્રના કેસ રજીસ્ટર કરવામાં આવેલ છે। બ્યુરો રિપોર્ટ, જનરપણ ન્યૂઝ। આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનરપણ ન્યૂઝ સાથે। અમારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો। ધન્યવાદ।